વૈદિક પંચાંગમાં જણાયા અનુસાર ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે। આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 9 એપ્રિલના રોજ શરૂ થશે અને 17 એપ્રિલના રોજ પૂરી થશે। હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષોમાં 2 નવરાત્રિ અને 2 ગુપ્ત નવરાત્રિ ઉજવવામાં આવે છે, જેમાં અલગ અલગ સ્વરૂપમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 9 એપ્રિલના રોજ અમૃત સિદ્ધિ યોગ સાથે થશે। 9 દિવસ સુધી ચાલનારી નવરાત્રિ દરમિયાન 5 વખત રવિ યોગ, 3 વખત સર્વોષધ સિદ્ધિ યોગ અને 1 વખત અમૃત સિદ્ધિ યોગનો સંયોગ થશે। ઉલ્લેખનીય બાબત છે કે અમૃત સિદ્ધિ યોગમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત ભક્તોને તેમની પૂજાના 5 ગણા વધુ શુભ ફળ આપશે। અન્ય વિશેષ યોગોના કારણે ભક્તોને ઇચ્છિત ફળ મળશે। 9 એપ્રિલથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે, જેમાં અમૃત સિદ્ધિ યોગ રવિ યોગ છે। 10 એપ્રિલના રોજ મધ્યરાત્રિએ રવિ યોગની સાથે સર્વોદય સિદ્ધિ યોગ યોજાશે। 11 એપ્રિલ રવિવાર યોગ બનશે। 13 એપ્રિલ જ રવિવાર યોગ બનશે। સર્વોષધ સિદ્ધિ યોગ 15 એપ્રિલની મધ્યરાત્રિએ બનશે અને સર્વસિદ્ધિ યોગ અને રવિ યોગ પણ નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે 16 એપ્રિલે થશે। એટલે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન કુલ 5 રવિ યોગ હશે। ચૈત્ર નવરાત્રિની પંચમી પર ગુરુ આદિત્ય યોગ બની રહે છે। ચૈત્ર નવરાત્રિની પંચમી રાત્રે એટલે કે 13 એપ્રિલ શનિવારના રોજ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે, જ્યારે સૂર્યનો ગુરુ અને પહેલાથી હાજર ગુરુ સાથે સંયોગ થવાનો છે, જેને ગુરુ આદિત્ય યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યોગના કારણે ધર્મ, આધ્યાત્મ અને શ્રીકૃષ્ણ તરફ લોકોનો ઝુકાવ વધશે। શ્રી કૃષ્ણ રામ જન્મોત્સવ 9મી દિવસે જ ઉજવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિના 9મી પર ભગવાન શ્રી રામની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે। ભારતમાં જ્યારે પણ શ્રી રામના મંદિર છે ત્યાં બપોરે 12 વાગ્યાથી શ્રી રામ જન્મ ઉત્સવ ઉજવવાની શરૂ થઈ જશે।